મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સનું બેટન અને ફ્લેગ મુખ્યમંત્રીને કરાયું અર્પણ. વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ તેમજ ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગની કામગીરીની બેઠકમાં થઈ ચર્ચા. કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજનને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ. આગામી કોમનવેલ્થ ગેમ્સ સુધી ફ્લેગ ગુજરાતમાં જ રહેશે. આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વધુને વધુ ખેલાડીઓ જોડાય તેવું કરાશે આયોજન. અમદાવાદની શાળાઓ રવિવારે પણ રહી શકે છે ચાલુ. અભ્યાસક્રમ પૂર્ણ કરવા ડીઈઓની સૂચના. ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર થતાં અભ્યાસક્રમ પર પડી હતી અસર. ડીઈઓના પરિપત્ર મુજબ શાળાઓ સ્વૈચ્છિક રીતે લઈ શકે છે નિર્ણય. રાજ્યમાં સૌથી નાનું બાળક ચાંદીપુરા સામે જજુમી સ્વસ્થ. રાજકોટમાં 3 માસની બાળકી ચાંદીપુરામાંથી સ્વસ્થ થતા સિવિલ હોસ્પિટલમાંથી અપાઈ રજા. હજુ શંકાસ્પદ લક્ષણ ધરાવતા 2 બાળકોના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ. સંસદના બંને ગૃહ આવતીકાલ સુધી સ્થગિત. આજે લોકસભામાં બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ થયું પસાર, તો રાજ્યસભામાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારતું બિલ થયું પસાર. બીજી તરફ વિપક્ષના હોબાળાને પગલે લોકસભા અધ્યક્ષે વિપક્ષના વલણ સામે દર્શાવી નારાજગી. ઝારખંડમાં સતત 12મા દિવસે પણ વિદ્યાર્થી આંદોલન યથાવત. ભારે વરસાદ વચ્ચે પણ વિદ્યાર્થી ધરણા સ્થળ પર રહ્યા ઉપસ્થિત. વિધાનસભા ઘેરાવની તૈયારી. આગામી 2 દિવસ પૂર્વોત્તર ભારત અને તેના સાથે જોડાયેલા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આસામમાં પ્રભાવિત ક્ષેત્રના પીડિતો સાથે મુલાકાત કરી રાહત કાર્યોની કરી સમીક્ષા. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અમદાવાદમાં ગાજવીજ સાથે મેઘમહેરનું હવામાન વિભાગનું અનુમાન. બીજી તરફ રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 16% વધુ વરસાદ. આરબીઆઈએ કરી મૌદ્રિક નીતિની ઘોષણા. રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરતા સતત બીજી વાર રેપો રેટ 5.25% પર સ્થિર. હોમ લોન, કાર લોનના ઈએમઆઈ નહીં વધતા સામાન્ય જનતાને રાહત. આરબીઆઈએ કહ્યું, ભારત રહેશે દુનિયાની સૌથી ઝડપી અર્થવ્યવસ્થામાં સામેલ.